અરે હવે બીજી વાર નહીં, તને બીજી વાર લઈ જાય. અરે એમ નો કરે, હાલ જમી લે. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા મારા મિની બ્લોગમાં. તો એમાં થયું એવું હતું કે ધ્રુવભાઈ રીસાણા થાય એનું કારણ હતું અમે છે ને એને પૂછ્યા વગર વયા ગયા હનુમાન ગાળા. કેમ કે હનુમાન ગાળા એને હોતે ના આવતું, પણ એની થોડીક નિહાળે બહુ રજા પડે એમ હતી નહીં. અને પછી હું જીતું કે ગાડી લઈને આવી જતા, પાછા હાળવા આવીને ખોડિયારમાંના દર્શન કર્યા અને પછી નાથી નીકળી જતા. અમે બોલેરો આવી જાય એટલે બોલેરામાં ચડી જતા. પછી તમને હોતે આગળ જઈને દર્શન કરાવું હાળવામાં, તો તમે પણ ખોડિયારમાંના દર્શન કરી લ્યો. અને પછી બોલેરો આવી જતો એટલે હું જીતુ કાકા બધા મિત્રો થઈ અને બોલેરામાં ચડી અને પછી નીકળી જતા. હાળવાથી નીકળી જતા પછી હનુમાન ગાળા આવીને થોડા અમારે સેવાનું કાર્ય હતું. અને પછી એમાં ખામણા કરતા કરવામાં તો પછી બપોરના 12-1 જેવું થઈ ગયું હતું. અને પછી તમને હવે દેખાડો પહાડોનો નજારો તમે જોઈ શકો છો મિત્રો, કેવો મસ્ત લાગે છે. પછી બધું કામ પતાવીને જમી કાઢવીને અમે બધા નીકળી જતા હનુમાન દાદાના મંદિર તરફ અમે નીકળી ગયા છે. અને પછી હનુમાન દાદાના મંદિરે આવીને પછી હનુમાન દાદાના દર્શન કરી લીધા. હવે તમે અહીંયા આવેલા હોય આ મંદિરે તો કોમેન્ટમાં જણાવજો. પછી અમે નાથી નીકળી જતા જંગલોને જોતા, કેમ કે આ નજારો અમને ખૂબ સુંદર લાગ્યો હતો. અને પછી અમે કેટલાક ફોટા પાડ્યા. અને પછી આપણે તમે જોઈ શકો નજારો છે, એમાં પછી આવી નદી હોય એટલે પછી કઈ ઘટે ને, એટલે પછી આપણે ફોટાનો જ કઈ લિમિટ રહી નહીં. અને પછી પાણીમાં ઘડીક રેમાં અને પછી હું ને આપણા થોડોક ખામણા બાકી હતા એટલે પછી હું અજયભાઈ આવી જતા ખામણા કરવા. અને પછી થઈ ગયો આપણે જવાનો ટાઈમ, એટલે ટાઈમ કઈ વધારે થયો નતો, 4:30 જેવું થયું હતું. એટલે પછી બધા બોલેરામાં ચડીને બાકાજી કે બોલાવતા જંગલમાં, એટલે પછી નીકળી જતા આપણે ઘર તરફ. પછી આપણે થોડા થાકી જતા એટલે પછી આપણે બેસી ગયા સાનામાં આદો પડીને. અને થોડીક આપણી ગાડી હતી હાળવા પડી હતી, ગાડી લઈને પછી હું જીતુ કાકા નીકળી જતા ઘર તરફ. ઘરે આવ્યા તો આપણા જે ધ્રુવભાઈ હતા એ આપણાથી રિહાઈ ગયેલા હતા, કેમ કે એને હોતે આવું થયું હનુમાન ગાળા. અને પછી એને મનાવ્યા અને પછી હવે આજનો રોગ અહીં સુધી રાખીએ આપણે.